Toon Bells. અરે વાહ, આજે તો એક તાજી બકરી ખાવાનો મોકો મળ્યો. આજે તો મારી પાર્ટી થઈ ગઈ. અરે આ તમે શું કરો છો? આ શેરખાનનું બચ્ચું છે. હે, શું એક બકરી? અરે એક બકરી ભલા શેરખાનની દીકરી કેવી રીતે હોઈ શકે? શું જન્મ આપતી વખતે સિંહણની અંદર બકરીની આત્મા આવી ગઈ? ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ જાનવર ખૂબ જ પ્રેમથી રહેતા હતા. અહીંયાનો રાજા શેરખાન છેલ્લા 2 વર્ષથી પોતાની પત્ની સાથે રહેતો હતો, પણ હજુ સુધી તેમને કોઈ સંતાન ન હતું. એક સાંજે એક નાનકડી બકરી આંસુ પાડતી પાડતી જંગલમાં ફરતી હતી. આ જંગલ મારા માટે સારું સાબિત થવું જોઈએ. જો અહીંયા પણ મને ખુશી ના મળે તો ભગવાન કરે કે મને મૃત્યુ મળી જાય. તે થોડીક આગળ ગઈ જ હતી એવામાં શેરખાન તેની સામે આવ્યો. અરે, એક બકરી મારા જંગલમાં? મારું નામ ચિંકી છે. હું બ્લુ લેન્ડ જંગલમાં મારી મમ્મી જોડે રહેતી હતી. થોડાક દિવસ પહેલા તેમની મૃત્યુ થઈ ગઈ. ત્યાર પછી મને ત્યાં મારા જીવનો ધોખો લાગવા લાગ્યો. માંસાહારી પ્રાણીઓ મને તેમનું ડિનર બનાવવા માંગતા હતા. હું ત્યાંથી ભાગીને તો આવી, પણ પછી મેં વિચાર્યું કે આવું હું ક્યાં સુધી ભાગતી રહીશ. તેથી મેં વિચાર્યું કે હવે જે જંગલમાં જઈશ હું ત્યાં જ રહીશ, નહીં તો કોઈ પ્રાણીનો શિકાર બની જઈશ. તું અનાથ છે? બકરીની વાત સાંભળી શેરખાનને તેની પર દયા આવી ગઈ. મારી સાથે આય, ડર નહીં. મારા જંગલમાં તારા જીવને કોઈ ખતરો નથી. જ્યારે શેરખાન બકરીને લઈને ગુફાએ પહોંચે છે તો સિંહણ તેને જોઈને ખુશ થાય છે. અરે, તમે આ બકરીને અહીંયા કેમ લાવ્યા છો? શું તે આજે આપણું ડિનર બનવાની છે? અરે ના ના, હું એને શિકાર નહીં પણ દીકરી બનાવીને લાવ્યો છું. આ તમે શું કહો છો? હા, આજથી આ આપણી દીકરી છે. ભગવાને સંતાન તો ન આપ્યું, પણ આ અનાથ બકરી મોકલી આપી. આને આપણે દત્તક લઈએ તો એની અને આપણી જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. બકરી અનાથ હોવાનું સાંભળીને સિંહણનું પણ દિલ પીગળી ગયું અને તે બકરીને વહાલ કરવા લાગી. ધીરે ધીરે જંગલમાં આ વાત ફેલાઈ ગઈ કે શેરખાને બકરીને દત્તક લીધી છે અને બધા જાનવર જાત જાતની વાતો કરે છે. લો કરી લો વાત. શેરખાનને સંતાન થઈ રહ્યું નહોતું તો તેણે બકરીને દત્તક લીધી. જો દત્તક લેવું જ હતું તો ઘણા જાનવરો હતા, એને બકરીને જ દત્તક લેવાનું સૂઝ્યું કે? બકરી એકવાર તળાવે પાણી પીવા ગઈ તો એક ઝરખની નજર તેના પર પડી. અરે વાહ, આજે તો એક તાજી બકરી ખાવાનો મોકો મળ્યો. આજે તો મારી પાર્ટી થઈ ગઈ. તેના પર હુમલો કરવાનો જ હતો. કે ત્યાં શિયાળે આવીને તેને રોક્યો. અરે આ તમે શું કરો છો? આ શેરખાનનું બચ્ચું છે. હે, શું એક બકરી? આમ કહી ઝરખ બકરી તરફ જોવા લાગ્યો અને ખડખડાટ હસીને બોલ્યો કે અરે એક બકરી ભલા શેરખાનની દીકરી કેવી રીતે હોઈ શકે? શું જન્મ આપતી વખતે સિંહણની અંદર બકરીની આત્મા આવી ગઈ? આ સાંભળી બકરીને ઘણું દુઃખ થયું. જો તમને અમારી વાર્તા પસંદ આવી તો લાઈક કરો અને તમારો પ્રેમ બતાવો. તેને શેર કરો જેથી આપણો આ સુંદર સંદેશ બધા સુધી પહોંચે. અને કમેન્ટમાં બતાવો કે શું તમે કોઈ અનાથને અપનાવી શકો છો. અને પછી બકરીને જાનવરોની વાત સાંભળવાની ટેવ પડી ગઈ. ધીરે ધીરે 1 વર્ષ વીત્યું અને હવે શેરખાને એક સભા બોલાવી. મારી દીકરી ચિંકીનું સ્વયંવર થવા જઈ રહ્યું છે. બધા જાનવરોને નિવેદન છે કે આસપાસના જંગલોમાં આ એલાન કરાવી દે. શેરખાનના આ એલાન પર બધા જાનવરો શાંત રહ્યા અને પાછળથી તેનો મજાક ઉડાવવા લાગ્યા. તોબા તોબા, અરે શું થઈ ગયું છે આપણા રાજા શેરખાનને? પહેલા બકરીને દત્તક લીધી અને હવે તેનો સ્વયંવર કરાવે છે. મને તો હવે આ જંગલમાં રહેવામાં જ શરમ આવે છે.
બધા જાનવરો આ રીતે શેરખાન વિશે વાતો કરતા હતા અને તેણે આપેલું કામ પણ કરતા હતા. અરે જમ્બો હાથી તું? હા ભાઈ, અમારા રાજાના તરફથી એક સરસ એલાન છે. એમણે થોડા દિવસો પહેલા એક બકરીને દત્તક લીધી હતી. હવે તેનો સ્વયંવર છે. જો તમારા જંગલમાં કોઈને લગ્ન કરવા હોય ને તો આ સ્વયંવરમાં જોડાઈ શકે છે. અરે પણ વરરાજા કોણ હશે, સિંહ કે બકરો? સિંહણને જ્યારે ખબર પડી કે ફક્ત તેના જંગલના જાનવરો જ નહીં પણ આસપાસના જંગલોના જાનવરો પણ તેમના વિશે ગમે તેવી વાતો કરે છે તો તે ગુસ્સે થઈ ગઈ. તારા કારણે આખા જંગલમાં અમારું નામ બદનામ થયું છે. તું અમારું બચ્ચું નથી. આ તું શું કહે છે? આ આપણી દીકરી છે અને તેનું સ્વયંવર આપણા જંગલમાં જ થશે. તું હવે તેને કશું ના બોલતી. બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ પણ શેરખાને પોતાનું વચન ન તોડ્યું. સાંજ પડતા જંગલમાં મોટી મિજબાની થઈ. હવે સ્વયંવરનો સમય આવી ગયો. બકરી એક બાજુ ઊભી હતી અને બીજા બધા જાનવરો સામે. દીકરી, આ બધા વરરાજાઓમાંથી તારો વર પસંદ કર. બકરીએ બધા વરરાજાને જોયા અને પછી બોલી કે તમારા ત્રણમાંથી મારા સવાલનો જે સાચો જવાબ આપશે તેને જ હું મારો વર પસંદ કરીશ. આના પર બધા તેને ધ્યાનથી જોવા લાગ્યા. જો કોઈ પ્રાણી અનાથ થઈ જાય તો આપણે તેના માટે શું કરવું જોઈએ? મારા હિસાબથી તેને એવી જગ્યાએ છોડી દેવો જોઈએ કે જ્યાં તેને ભરપૂર ખાવાનું મળે, જેથી તે તેની જિંદગી આરામથી પસાર કરી શકે. આના પર લાલ બકરો ચૂપ રહ્યો. પછી સફેદ બકરો બોલ્યો કે એને ઘણો બધો પ્રેમ કરવો જોઈએ જેથી તેને તેના મા બાપની યાદ ના આવે. કારણ કે ખાવાનું ખાવાથી જિંદગી પસાર થતી નથી. જિંદગી જીવવા માટે પરિવારનું હોવું જરૂરી છે. તારો જવાબ એકદમ સાચો છે. હું તારી સાથે જ લગ્ન કરીશ. આના પર બધા ખુશીથી ઉછળી પડ્યા. યે! અને પછી બકરીને ધૂમધામથી ખુશી ખુશી વિદાય આપી. પછી શેરખાન અને સિંહણ એકલા પડી ગયા. પણ થોડા મહિના પછી સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો. એ જોઈ બધા હેરાન થઈ ગયા. તમે બધા એ જરૂર વિચારતા હશો કે મેં બકરીને દત્તક કેમ લીધી હતી અને હવે અમને બાળક કેમ થયું. બધાએ શેરખાન તરફ એવી રીતે જોયું કે જાણે તેમના મનમાં પણ આ જ સવાલ ઉઠી રહ્યા હોય. 2 વર્ષ પહેલા જ્યારે હું મારા ગરીબ મિત્રને મળીને જંગલ પાછો આવતો હતો તો રસ્તામાં મને ખૂબ જ ભૂખ લાગી. મેં શિકાર કરવાનું વિચાર્યું પણ દૂર દૂર સુધી કોઈ જ શિકાર ન મળ્યું. થોડે દૂર ચાલ્યા પછી એક ગામડામાં મને એક બકરી જોવા મળી. ખૂબ જ ભૂખ લાગી હોવાને કારણે મેં તે બકરીનો શિકાર કર્યો. હું મારો શિકાર ખાઈ જ રહ્યો હતો કે એવામાં મોટી બકરી ત્યાં આવી. મને તે બકરીના બચ્ચાને ખાતા જોઈ તે જોર જોરથી રડવા લાગી. તે મારા એકના એક બચ્ચાને મારીને ખાધું છે. ભગવાન કરે કે તું ક્યારેય બાપ ના બને. જ્યાં સુધી તું મારા બચ્ચાના લોહીનું પ્રાયશ્ચિત નથી કરતો ત્યાં સુધી તું બાપ નહીં બને. આ સાંભળી મને ખૂબ જ આઘાત લાગ્યો. જ્યારે મને 1 વર્ષ પછી પણ બાળક ન થયું ત્યારે હું સમજી ગયો કે આ બધું એ બકરી માના શ્રાપના કારણે થઈ રહ્યું છે. પણ મને એ સમજણ નહોતી પડી રહી કે આ પાપનું પ્રાયશ્ચિત હું કેવી રીતે કરું. ત્યારે મને આ બકરીનું બચ્ચું જોવા મળ્યું અને મને બતાવ્યું કે તે અનાથ છે અને મેં તેને દત્તક લીધી અને એક દીકરીની જેમ પાળી તેનો સ્વયંવર રચ્યો. મને વિશ્વાસ હતો કે આજ મારા પાપનું પ્રાયશ્ચિત છે અને થયું પણ એવું જ. તેને દત્તક લીધા પછી સિંહણ ગર્ભવતી થઈ અને એના સ્વયંવર પછી તરત અમે મા બાપ બની ગયા.
આ સાંભળી બધા જાનવર કે જે શેરખાનની મૂર્ખતા પર તેનો મજાક ઉડાવતા હતા તે તેના વખાણ કરવા લાગ્યા. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. પછી શેરખાન અને તેની પત્ની તેમના દીકરા શેરુ સાથે ખુશી ખુશી જિંદગી વિતાવવા લાગ્યા. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? પિંક ફોરેસ્ટ જંગલમાં શિયાળાની શરૂઆત હતી. બદલાતા મોસમની સાથે હલકો ફૂલકો સ્નોફોલ ચાલુ થયો હતો. સાંજ સુધી બધાએ બરફમાં મજા કરી અને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. પણ બીજા દિવસે સવારે જ્યારે ટીનુ ચકલી સૂઈને ઉઠી ત્યારે તેણે કંઈક અજીબ જોયું. અરે, મારું ઝાડ એક રાતમાં આટલું કમજોર કેવી રીતે થઈ ગયું? તેના પાંદડા તો એવી રીતે ખરી રહ્યા છે જાણે કે પાનખર લાગ્યું હોય. ત્યાં જ સામેના ઝાડમાંથી સોનું કબૂતર બોલ્યો, અરે બાપરે, મારું ઝાડ પણ પૂરી રીતે ખાલી થઈ ગયું. મારા માળામાં પણ બરફ ભરાઈ ગયો. બંને જ્યારે બીજાને જોવા નીકળ્યા તો ખબર પડી કે આખા જંગલમાં આવી જ હાલત હતી. બધા ઝાડના પત્તા ખરી પડ્યા છે અને પક્ષીઓ પર મુસીબત આવી છે અને જમીન પર પાંદડા પડવાથી પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ થતી હતી. બધા એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા. ઝાડના પત્તા ખરી ગયા હોવાથી બરફ સીધા આપણા માળામાં પડે છે. આખો શિયાળો આપણે કેવી રીતે જીવતા રહીશું? ખરેખર શિયાળાની ઋતુમાં પાનખર લાગી જવું ખૂબ તકલીફની વાત છે. એ જ વખતે બધાએ જોયું કે નદીના પાણી પર કંઈક તરતું આવી રહ્યું છે. તે શું છે? આ સાંભળી બધા કિનારે પહોંચ્યા અને જોયું કે તે તો એક માળો છે. તેની અંદર નાની નવજાત મેના સૂઈ રહી છે. મોન્ટુ વાંદરાએ તે માળો ઉઠાવી કિનારે મૂક્યો અને બધા તેને જોવા લાગ્યા. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? તેની ચાંચ તો સોનાની જેમ ચમકી રહી છે. આવી ચાંચ તો મેં અત્યાર સુધી કોઈ પણ પક્ષીની નથી જોઈ. બધાને બચ્ચાની ચિંતા થવા લાગી. બધા પક્ષીઓએ બરફ વર્ષાથી બચવા માટે પોતાના માળા ગુફાની અંદર બનાવી લીધા હતા. તેથી બચ્ચાના માળાને પણ બધાએ શિયાળની ગુફાની બહાર લટકાઈ દીધું. તે ગુફાની અંદર કબૂતર અને ટીનુએ પણ માળા બનાવ્યા હતા અને તેની દેખભાળ કરવા લાગ્યા. બીજા દિવસે બચ્ચાની આંખ ખુલી તો બધાને ટુકુર ટુકુર જોવા લાગ્યું. ઓહ, આ કેટલી પ્યારી છે. આનું નામ આપણે શું રાખવું જોઈએ? હા, આપણે જ તેનું નામ રાખી દઈએ. ચિંકી ઠીક રહેશે, હે ને? હા, ચિંકી સરસ નામ છે. થોડા જ દિવસોમાં ચિંકી બોલવાનું અને ઉડવાનું શીખી ગઈ. ચિંકી, જો આપણા જંગલના ઝાડ સારા હોત તો અમે તને પાક્કો એક માળો બનાવીને આપત. ના શિયાળ માસી, તમે લોકો મારું આટલું બધું ધ્યાન રાખો છો તે જ બહુ છે. મને મારી માની જરાય કમી નથી લાગતી. ત્યાં જ ચિંકીએ જોયું કે એક લકડખોદ ઝાડ પર ચાંચ મારતો હતો. અરે, આ તમે શું કરી રહ્યા છો? આવું કરવામાં બહુ મજા આવે છે ચિંકી. આને તું પણ કરી શકે છે. આ સાંભળી ચિંકી પણ તે ઝાડ પર ગઈ અને ચાંચ મારવા લાગી. ચાંચ મારતાની સાથે તે વધારે ચમકી ઉઠી અને ઝાડ લીલું થઈ ગયું. અરે, આ કેવો ચમત્કાર છે. આ જોઈ બધા હેરાન થઈ ગયા. ત્યાં જ શિયાળ બોલ્યું કે લાગે છે ચિંકીની ચાંચ જાદુઈ છે. આ તમે શું કહો છો? મને જરાય ખબર નથી પડતી. ચિંકી, તારી ચાંચમાં જાદુ છે. તેના ફક્ત સ્પર્શથી જ આ સુકાયેલા ઝાડ કેવા હર્યા ભર્યા થઈ ગયા.
મને ખૂબ ખુશી છે કે હું તમારા લોકોના કંઈ કામમાં આવી શકું છું. તમે લોકો જોજો, હું થોડા દિવસમાં આ જંગલને હર્યું ભર્યું કરી નાખીશ. ચિંકી પૂરી મહેનતથી કામમાં લાગી ગઈ, પણ જંગલ ખૂબ મોટું હતું. ધીરે ધીરે બધા ઝાડને ચાંચ વડે સ્પર્શીને તેમને હર્યા ભર્યા કરવા લાગી. આશરે 14 દિવસની અંદર આખું જંગલ પૂરી રીતે લીલુંછમ થઈ ગયું. બધા પક્ષીઓએ પોતાના માળા ફરીથી ઝાડ પર મૂક્યા અને ખુશી ખુશી રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એક મેના જંગલમાં આવી. તું અહીંયા છે? મેં તને ક્યાં ક્યાં નહીં શોધ્યું. અરે કોણ છે તું? હું ચિંકીની માં છું. હું ગ્રીનલેન્ડ જંગલમાં રહું છું. તેનો જન્મ થયા પછી હું તળાવમાં પાણી પીવા ગઈ હતી. તેવામાં ખબર નહીં તેને કોણ ઉપાડીને લઈ ગયું. જ્યારે હું પાછી આવી ત્યારે માળો ખાલી હતો. મેના માના આંસુ જોઈ બધાનું દિલ પીગળી ગયું. શું હું મારા બચ્ચાને લઈ જઈ શકું છું? હું ક્યાંય નહીં જાઉં. ચિંકી, આ તારી માં છે. તું ચિંતા ના કરીશ. અમારામાંથી કોઈ ના કોઈ તને દરરોજ મળવા માટે આવશે. પણ હવે તારી માને તારાથી વધારે છૂટી ના રાખીશ. આ સાંભળી ચિંકી ચૂપ થઈ ગઈ અને બધાની રજા લઈ પોતાની માં સાથે નીકળી પડી. બધા જાનવર ચિંકી વિશે જ વાત કરતા હતા. ત્યાં જ શિયાળે ઊંચા સ્વરમાં કહ્યું, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું થયું? કઈ ભૂલ થઈ ગઈ? મેનાએ કહ્યું કે ચિંકીને કોઈ માળામાંથી ઉપાડીને લઈ ગયું હતું. પણ ચિંકી તો આપણને માળા સાથે મળી હતી. તો પછી તેની વાત સાચી કેવી રીતે? આ સાંભળી બધા જાનવર હેરાન થઈ ગયા. બધાની સાથે ચર્ચા કરી શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો ગ્રીનલેન્ડ જંગલ તરફ નીકળી પડ્યા. તેમને રસ્તામાં જ ચિંકી અને મેના મળ્યા. બંનેને તેઓએ રોક્યા. ઊભા રહો. અરે તમે લોકો, તમે અમારો પીછો કેમ કરો છો? અમને ખબર પડી ગઈ છે કે તું ચિંકીની માં નથી. હવે સાચું કહે કે તું કોણ છે અને ચિંકીને ક્યાં લઈ જાય છે? અમારા જંગલ ગ્રીનલેન્ડ ઉપર ઘણા વર્ષોથી એક બાજ રાજ કરે છે. તે અમારા પર જુલમ કરે છે અને અમારે તેને સહન કરવું પડે છે. અમારા જંગલમાં એક ઘરડા ઘુવડ દાદા પણ રહેતા હતા. મરતી વખતે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે થોડા જ દિવસોમાં અમારા જંગલમાં એક સોનેરી ચાંચવાળી મેના જન્મ લેશે અને તે જ બાજને મારીને અમને તેની ગુલામીમાંથી આઝાદ કરશે. પણ કોઈક રીતે તે વાત બાજને ખબર પડી ગઈ. તેણે બધા જ નવજાત બચ્ચાઓ પર નજર રાખવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે જન્મતા જ તેને મારી નાખશે. તેથી જ્યારે ચિંકીનો જન્મ થયો ત્યારે તેની માએ તેની માળા સાથે નદીમાં વહાવી દીધી. ત્યારથી ચિંકીની માને બાજે કેદ કરીને રાખી છે. હવે તેણે મારી માને પણ કેદ કરી છે અને મને ચિંકીને શોધવાનું કામ આપ્યું. હું અસહાય હતી એટલે મેં ચિંકીની માં બનવાનું નાટક કર્યું અને તેને સાથે લઈને આવી ગઈ. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. પણ શિયાળ કંઈક વિચારમાં ડૂબી ગયું. થોડી વાર પછી તેઓ મેના સાથે બાજ પાસે પહોંચી ગયા. બાજ મહારાજ, હું ચિંકીને લઈ આવી છું. આહા, તો આ છે સોનેરી ચાંચવાળી મેના. એક પાંજરામાં લાલ અને લીલી મેના કેદ હતા. તેમની પાસે જ લાકડા બળતા હતા. ચિંકી બેટા, તું ભાગી જા, નહીં તો આ તને મારી નાખશે. ચિંકી, જલ્દીથી આ સળગતી આગમાં કૂદી જા, નહીં તો તારી માને હું જાનથી મારી નાખીશ. આ સાંભળી ચિંકી ધીમે ધીમે આગળ વધવા લાગી. ચિંકીની માં રડતા રડતા તેને ત્યાંથી જતા રહેવા કહેતી હતી. ત્યાં જ શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો સામે આવ્યા. ઊભી રહે ચિંકી. વાંદરાએ જલ્દીથી પાંજરું ખોલીને બંને મેનાને તેમાંથી આઝાદ કરી. ના! ચિંકી, તું ડરીશ નહીં અને આ બાજ ઉપર તારી ચાંચથી હુમલો કર. દૂર રહો મારાથી, દૂર રહો. આ સાંભળી ચિંકીએ હિંમત કરી અને બાજને જઈને ચાંચ મારી. ચાંચ વાગતાની સાથે જ બાજ જમીન પર પડ્યો અને જોરથી બૂમ પાડી. અને તે મરી ગયો. ચિંકી બેટા, ચિંકીની માં તેને ભેટી પડી અને ખુશીના આંસુએ રડવા લાગી. ત્યાર પછી ચિંકીની સાથે તેની માં અને બધા જંગલમાં પાછા આવ્યા
અને આરામથી રહેવા લાગ્યા.